આ બધી જો આ લાઈન છે સીધી દરિયામાંથી નાખેલી છે આપણે જો કાંઈક વસ્તુ મળી ગયું જો આ શું છે કઈ ખબર નથી એટલે જો તમે કુવા ટાઈપ છે એકદમ તો અરે હર મહાદેવ તો બધા કેમ છે તો ઘણા સમય પછી આપણે બ્લોગ શૂટ કરીએ છીએ લોંગ બ્લોગ એટલે કે આપણે પહેલાં પણ ચેનલ હતી ત્યારે એમાં બ્લોગ્સ મૂકતા ને આમ તો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ મળી ગયું છે તો હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ એટલે કે ઘણા સમય થઈ ગયો આપણે લોંગ બ્લોગ સ્ટાર્ટ નથી કરીએ એટલે આ ચેનલ ઉપર આપણે મિની બ્લોગ જ મૂકતા પણ આપણે ટ્રાય મારીએ છીએ કે લોંગ બ્લોગ કેવું ચાલે છે અને કેવું તમે સપોર્ટ કરો છો તો એટલા માટે આપણે થોડુંક વ્લોગમાં એટલે ઘણો સમય થઈ ગયો એટલે વ્લોગમાં થોડીક ભૂલ પણ થશે તો થોડુંક ઇગ્નોર કરજો ને અત્યારે હાલ જો હું દરિયા કિનારે આવ્યો છું જો એટલે કે હું એકલો જ આવ્યો છું અને ઘણી બધી તમને આમ અહીં જગ્યા છે તમને બતાવવાની છે ને ઘણી તમને મજા આવશે એટલા માટે મેં કીધું વ્લોગ પણ લોંગ વ્લોગ પણ શૂટ કરું અને મિની વ્લોગ તો મારા ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે અને યુટ્યુબમાં હું લોંગ વ્લોગ પોસ્ટ કરવાનો છે એટલા માટે મેં કીધું કે લોંગ વ્લોગ આજ શૂટ કરીએ કેવો તમારો સપોર્ટ રહેશે એ આગળ જોશું તો પછી આપણે લોંગ વ્લોગ પણ સ્ટાર્ટ કરશું તો અત્યારે તો જો હાલ જો અહીંયા આપણે આ પાઇપ છે એટલે આ જો અહીં કનેક્શન લીધેલું છે બધેલું સીધું આ દરિયામાંથી સીધું આમ શિયાળ બેટે જાય છે એટલે સામે એટલે કે આઈલેન્ડ ટાઈપ છે ત્યાં બધા માણસો ઘણા બધા રહે છે ત્યાં બધી જો આ લાઈન છે સીધી દરિયામાંથી નાખેલી છે આ સીધી દરિયામાંથી તળતી બાકી જો આવું લોકેશન છે જો તમે ઘણા બધા બેસ્ટ લોકેશન અહીંયા આવેલા છે એ તમને હું આગળ બતાવવાના છે અત્યારે તો હું જો અત્યારે દરિયો પણ ઓવર થઈ ગયો છે અને બધું અત્યારે આમ માનો તો બધું ક્લીન જ છે અત્યારે હાલમાં ને જો તમે આમ દરિયાનો કાંઠો જો તમે જો એ એકદમ મસ્ત મજાનો થઈ ગયું છે ને હાલ જો તો અત્યારે જો હું આ એટલે કે દરિયાના નજીક એટલે કે સામે જ ઊભો છું ને સામે જો તમને લાંબુના ઘણા બધા આમ વસ્તુ જો એટલે ઘણા બધા એટલે લાંબુ જોવા મળી જશે એટલે કે આપણે વાળમાં અને ખોડો થઈ ગયો હોય ને તો નાખતા હોય ઘણા નાખતા હોય હું નથી નાખતો પણ તમે ઘણા બધા નાખતા હોય ને લાંબુનો ઘણો બધો યુઝ થાય છે તો ઘણા બધા અહીં લાંબુ પણ છે જો તમે તમારે જોતા હોય તો લઈ જાજો બાકી તો એટલે કે અમારા ગામમાં જ છે ને ગામના તો ઘણા બધા બ્લોગ જોતા હશે જો કોઈને લાંબુની જરૂર હોય તો અહીંથી લઈ જાજો ફ્રીમાં ને બાકી જો આવું લોકેશન છે મસ્ત મજાનું જો તમે પથ્થર ઘણા બધા પડ્યા છે આગળ હું તમને બતાવું ને અહીંયા જો એક કાંક ભૂણ ટાઈપ છે આ શું છે કાંઈ ખબર નહીં જો પડખ્યા નહીં જાવ જો આની અંદર શું હોય કાંઈ ખબર નથી જો આ બાજુ છે પાછું આ બાજુ છે તો બે ભોણ છે જો તમે આ બાજુથી નીકળવાનું છે આ બાજુ ગળવાનું છે શું હોય કાંઈ ખબર નહીં જો દીપડો બીપડો હોય તો દીપડો એટલે એટલામાં તો રહી નહીં પણ આમ ભૂણ ઘણું બધું મોટું છે દીપડો પણ ગળી શકે એટલે કે એટલો બધું ઊંડો ન જઈ શકે પણ ઘણું બધું આમ ભૂણ મોટું હતું એટલે મેં કીધું આમાં સારા કરાય નહીં જાજો ફોન અંદર લઈ જવાય નહીં ને જો આ લોકેશન જો તમે આ જો પથ્થર ઘણા બધા અહીં પડ્યા છે જો તમે મોટા મોટા એટલે કે આ ભેખ અહીંથી ખબરી હતી જો ભેખ ને એટલે કે મોટું ભેખાડું ખબરી હતું એટલા માટે આ પથ્થર ને ઘણા બધા પડી ગયા છે અને ઘણું બધું અહીં લોકેશન મોટું હતું એટલે કે ઠેઠ અહીંયા સુધી હતી આ એટલે કે આ બધું જે પથ્થર છે એ બધું ખવાઈ ગયો છે એટલે પાણીને કારણે લેઢાને બધું લાગેલું હતું એટલા માટે પથ્થર ખવાઈ ગયો છે અને આ પથ્થર બધા નીચે પડ્યા છે જો તમે ને આપણે ફોન માઉન્ટ કરવા સ્ટેન્ડ પણ લાવ્યા છે તો આપણે થોડાક સિનેમેટિક શોટ તમને દેખાડું જે આમ થોડુંક શૂટ કરીને તમને બતાવું કે કેવા લાગ્યા તો કોમેન્ટ બોક્સમાં લખી દેજો તો સિનેમેટિક શોટ તમને કેવા લાગ્યા તો કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને બસ હજી આપણે ઘણા બધા લોકેશન કવર કરવાના છે આ તો હજી ખાલી નોર્મલ લોકેશન હતું હજી તમને એક લોકેશન બતાવો એનો ઇતિહાસ પણ છે અહીંયા ઘણા બધા માણસો એટલે કે પહેલાંના ઘણા કહે છે તો એ બધું તમને આમ એક અહીંયા લોકેશન છે એ તમને આગળ બતાવવાનું છે તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો તમને બહુ મજા આવશે આ તો ખાલી નોર્મલ લોકેશન હતું એટલે કે આ પથ્થરને બધું પડ્યું હતું એટલે મેં કીધું જોવા જ આમને મસ્ત મજાનું લોકેશન છે મેં કીધું કવર કરી લઉં તો બસ તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો હજી તમને બહુ મજા આવશે ને અહીંયા આવો તો થોડુંક આમ સંભાળીને હાલજો કારણ કે એટલે કે ઘણી બધી શીપ પણ છે જો પડાઈ પણ જાય હું વ્લોગ શૂટ કરું છું એટલે કે બહુ ધ્યાન રાખવું પડે એટલા માટે થોડુંક ધ્યાનથી હાલજો અને આમાં ખીપું ઘણું બધું છે જો તમે બધું આમ કાદવ ટાઈપ જ છે
તો ચાલો તો હું તમને બતાવું લોકેશન. તો સામે છે આમ ઓલી પર બહુ દૂર છે, એટલે કે આમ માનો તો કેટલો 700 મીટર જેટલું, 500-700 મીટર જેટલું હશે. બાકી હું કોઈ દિવસ નથી ગયો, પણ તમારા માટે હું બતાવવા માટે, કે તમને બતાવવા માટે જાઉં છું. અને મારે પણ જોવાઈ જાય ને તમને પણ જોવાની મજા આવે એમ, કે લોકેશન કેવું છે ને શું છે ને એ બધું તમને જાણવા મળી જાય. તો ચાલો હવે ના જઈને મળીએ. ને વ્લોગ ઘણો બધો લાંબો થતો જાય છે, તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. અને ઘણા બધા પાછા પૂછશે કે આ લોકેશન ક્યાં આવેલું છે. તો આ લોકેશન આવેલું છે આપણે દરિયા કિનારે, એટલે કે રામાપીર દાદાનું મંદિર છે, જો તમને દેખાતું છે, એટલે કે બાવળિયા વિસ્તાર છે. ત્યાં રામાપીર દાદાનું મંદિર આવેલું છે, ત્યાં આ લોકેશન આવેલું છે. તો તમે અમારા ગામમાં આવો એટલે કે સાંસ બંદર આવો તો સામે જો પીપાઓ દેખાતું છે, પીપાઓ વોટ, તો તેની સામે જ આ લોકેશન આવેલું છે. તો ફાઇનલી મિત્રો જો પોગવામાં જ છે, જો તમને સામે વસ્તુ દેખાતું છે, જો તમે, હા, એટલે કે ત્યાં આપણે જવાનું છે. ને તમે અહીંયા આવો તો એટલે કે દરિયો ભરાઈ ગયેલો હોય તો એ લોકેશન ઉપર નથી જવાતું, એટલા માટે હું મેં કીધું અલર્ટ તમને આપી દઉં. ને એટલે કે ક્યારેક તમે આવો તો તમને ખબર પડે, એટલે કે દરિયો ભરાયેલો હોય તો તમે ન જઈ શકો, બાકી દરિયો ઓરાયેલો હોય તો જ આ લોકેશન ઉપર જોવાય છે. અને આમ માનો તો લોકેશન તો મને આગેલો જોરદાર લાગે, એટલે કે પહેલાના જમાનાનું છે. તો ચાલો હવે ત્યાં જઈએ ને તમને બતાવું. મિત્રો જો આ લોકેશન ને આપણે નજીકમાં જતા અને આપણે જો કાંઈક વસ્તુ મળી ગયું. જો આ શું છે કઈ ખબર નથી, એટલે તોરણ ટાઈપ છે. જો એટલે કોકના બોટ વાળાનું હશે, એ તૂટી ગયું છે, તે તણાઈને આ બાજુ આવી ગયું છે. તો જેનું પણ હોય તે લઈ જજો, એટલે કે કોઈ લેવા તો ન આવે, પણ હું તો મસ્તી કરું કે મેં કીધું લઈ, એટલે કે જોને, એટલે કે આજુબાજુમાં કોઈ રહેતા હોય તો જેને જોતું હોય લઈ જજો. એટલે કે મસ્ત, એટલે કે આમ લબરનો પટ્ટો છે, હા, એટલે મસ્ત મજાનું, એટલે કે મસ્ત છે તોરણ. એટલે કે આપણે તો નથી જોતું, નકર આપણે લેતા જાય, પણ તમારે જોતું હોય તો લઈ જજો. એટલે કે આજુબાજુ કોઈક રહેતા હોય, એટલે કે પાછો દરિયો ભરાય તો તણાઈ જઈએ, કે તણાય કે ન તણાય તો મને નથી ખબર, તો જોતું હોય તો લઈ જાજો. તો બાકી તો જો લોકેશનના નજીકમાં પહોંચી ગયા છે. અત્યારે જો અહીંયા મોટો જબરો એટલે ખાટું છે, જો તમે જો લોકેશન નજીકમાં જો આ લોકેશન છે. ને અહીંયા આંચો ઘણું બધું આમ પાણી જતું હશે, ક્યાં જતું, એટલે કે અહીંયા આમ વેનાર ટાઈપ પાડી દેવામાં આવ્યું છે. એટલે કે આ કાંઈક બનાવ્યું હશે ત્યારે અહીંયા કાંઈક લાવવા માટે કાંઈક, એટલે કે અહીંયા બોટ ને આવતું હશે, એટલે કે આ બનાવ્યું છે ત્યારે, એટલા માટે જો આવો કાંઈક ખાડા ટાઈપ અહીંયા બનાવ્યું છે. ફાઇનલી મિત્રો જે તમે લોકેશનની વાત કરતા, એટલે કે જે હું લોકેશનની વાત કરતો હતો એ લોકેશન છે આ, એટલે કે દીવલા ટાઈપ છે. જો તમે, એટલે કે રાજાના જમાનામાં બનાવવામાં આવ્યું છે. ને પથ્થર તો તમે જો એટલો મજબૂત છે ને, તમે વાત જ પૂછો. ચાલો હું તમને બતાવું. જો આની ઉપર પણ આપણે જવાનું છે, પણ હું તમે સારી ફરતેની જગ્યા પહેલાં બતાવી દઉં તો કેવી છે કેવી નહીં. તો ઘણાનું કહેવાનું છે કે અહીંયા, એટલે કે કોઈક રાજાએ ફાયરિંગ કર્યો છે, એટલે કર્યો હતો આમ દૂરથી, તો અહીંયા એક ગોલી, એટલે કે ટોપ ટાઈપ અહીંયા કાંઈક પડ્યું છે, હોય કે ન હોય એ તો કાંઈ ખબર નહીં. બાકી માણસો વાતું કરે, એટલા માટે મેં કીધું લોકેશનને કવર કરવું પડે એમ છે. તો સારી ફરતે મેં કીધું જોઈ લેવામાં ક્યાંય પડ્યું નથી ને, ચાલો જોઈ તો લઈ છે કે નહીં, કે માણસો કાલે આમનામાં જફવા ઉડાડે છે. મને તો અત્યાર સુધી હજી કાંઈ દેખાણું નથી, પણ અહીંયા વેના ટાઈપ છે એકદમ. જો તમે નીચે જો, એને નીચેની જગ્યા છે, ને પછી આપણે ઉપરની બતાવો, એટલે કાંઈ વેના ટાઈપ છે એકદમ. જો તમે સારી ફરતે મને તો કાંઈ એવું જોવા મને નથી મળ્યું કે બધા કહે છે કે અહીં તોપ પડ્યો છે ને ગોલી પડી છે મોટી જબરી, એવું બધું ગોરી ને એવું બધું, પણ એવું કાંઈ વસ્તુ મને જોવા નથી મળ્યું. ને ચાલો તો હવે આની ઉપર જઈએ અને તમને બતાવું. તો આમાં બ્લોગ ઘણો બધો, તમે આ જ વસ્તુ જોવા માટે બ્લોગમાં એન્ડ સુધી રહ્યા હશો. તો ચાલો અત્યારે તો જો હું એને ઉપર જાઉં છું અને તમને બતાવું. તો જો તો આવું કાંઈક લોકેશન છે ને હજી સુધીમાં આ વસ્તુ તૂટ્યું નથી. જો તમે કૂવા ટાઈપ છે એકદમ. જો એટલે કે આ શું કરવા, એટલે કે વાણ અહીંયા આવતા હોય તો એના માટે બનાવ્યું છે, એટલે લડ આપવા અને શું હોય બાકી પહેલાંના જમાનાની એ મને નથી ખબર. બાકી જો હજી એવું ને એવું જ છે. જો હજી સુધી સ્લેબ પણ નથી તૂટ્યો. જો તમે બીમ ને બધું એકદમ છે કે ને ક્લીન. જો આ બધું લાકડું છે, આ બધું લાકડાનું છે. તમને થતું હશે કે સિમેન્ટનું છે, એ ઉપર પાછું સિમેન્ટ એટલે પથ્થરનું ને એવું બધું બનાવેલ છે, ને આ પાછું લાકડાના બીમ છે.
અને જો તમે એકદમ એટલે ચૂલો કેમ હોય આમ મોટો જોર ચૂલો એવા ટાઈપ બનાવેલ છે. જો ઉપર આમ મોટું ગોળ છે કવડું, પછી નીચે નાનું નાનું. જો આપણે કેમ લાકડા નાખતા હોય એવા ટાઈપ બનાવેલું છે. ને બાકી જો આવી જગ્યા હતી મેં કીધું તમને બતાવે, તમને મજા આવે એવી લોકેશન છે. અને તમે અહીંયા આવતા હોય એમાં સાત બંદર દરિયા કિનારે આ લોકેશનની જરૂર મુલાકાત લેજો. એકદમ બેસ્ટ લોકેશન છે. તો હજી પણ કાંઈ એટલે ક્યાંય રહી જતું હોય તો હું વ્લોગને આગળ કન્ટિન્યુ કરીશ, બાકી તો વ્લોગને અહીં એન્ડ કરીશું. તો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. હશે કાંઈ લોકેશન હશે તો હું તમને બતાવીશ, બાકી તો વ્લોગ એન્ડ કરવાનો હશે તો પણ હું તમને કહી દઈશ. મિત્રો તો ચાલો તો ઓલે આપણે સામેથી આપણે જોઈ કેવું લોકેશન છે ને કેવું મસ્ત મજાનું એટલે કેવું બધું દેખાય છે. ને જો તમે આ કાંઈ એવું નથી કે આમ તરત ચાલીને તમે વ્યાજ તો ધીમે ધીમે જાજો મિત્રો, કારણ કે આમાં ક્યારે પડે કાંઈ નક્કી ન હોય, કારણ કે પહેલાંના જમાનાનું બનાવેલ છે. આમ તો મજબૂત હોય અત્યારના જમાના કરતાં, થોડુંક સેફટીથી જવું. જુઓ અત્યારે જો અહીં લોકેશન જો આવું કાંક છે ને હું અત્યારે જો અહીંયા હાલ બેઠો છું ને આ મસ્ત મજાનું લોકેશન છે. એટલે બેસવા માટે બનાવ્યું છે કે શું માટે બનાવ્યું છે એ તો મને નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખી દેજો, કારણ કે આપણે કાંઈ પહેલાંના જમાનાના નથી ને આમ કાંઈ એટલું બધું મારે જાણેલું પણ નથી. પણ જે પણ વિડીયો જોતા હોય તો જે પણ કોઈને કાંઈ ખબર હોય તો આનો ઇતિહાસ એટલે કે જે હોય તે કોમેન્ટ કરી દેજો. બાકી તો આવું લોકેશન છે મસ્ત મજાનું, અને હવે કાંઈ એટલું બધું કવર કરાય એવું છે નહીં. અને અહીં ઘણા માણસો કહેતા હતા કે ગોલી ને એવું બધું છે, પણ એવું કાંઈ છે નહીં મિત્રો. તો એવું ખોટી અફવા ફેલાવી નહીં, કારણ કે મને તો એવું કાંઈ વસ્તુ નથી મળી. તો તમે જોયું હોય તો ક્યારેક મારે ભેગા આવજો તો આપણે એ લોકેશન પણ કવર કરશું. તો અત્યારે તો મને કાંઈ હાલ એવું કાંઈ જડ્યું નથી. અને હવે આપણે વ્લોગને એન્ડ કરીએ. તો વ્લોગ સારો લાગે તો વ્લોગને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ને બસ તો મહાદેવ બધાને. ને છેલ્લે બસ આપણે થોડાક સિનેમેટિક શોટ આપણે શૂટ કરશું, જે થોડાક નિહાળતા જશું. બસ તો હવે વ્લોગને એન્ડ કરીએ. મહાદેવ.